ગુજરાત પોલીસમાં પ્રથમ વખત સીધી ભરતીની જાહેરાત. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ કેડર વર્ગ 3 માટે ભરતીની જાહેરાત. વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગોમાં સીધી ભરતી કરાશે. વાયરલેસ વિભાગમાં પીએસઆઈ તથા ટેકનિકલ ઓપરેટરના પદની ભરતી. કુલ 200 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરાશે. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ અને ડ્રાઈવર મિકેનિકના પદો માટે ભરતી. તો વાયરલેસ વિભાગની ભરતી માટે એન્જિનિયરિંગ ડિગ્રી ફરજિયાત. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની ભરતી માટે ડિગ્રી અથવા ડિપ્લોમા જરૂરી. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 જાન્યુઆરી 2026. પ્રથમ વખત સીધી ભરતી હોવાથી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક છે. અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે. કલ્પિન, આ ભરતીને લઈ સમાચાર શું? બિલકુલ, રાજ્યના જે યુવાનો છે તે પોલીસ વિભાગમાં ભરતી થવા માંગતા હોય તો તેમના માટે આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે ગુજરાત પોલીસમાં પ્રથમ વખત સીધી ભરતીની જાહેરાત છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. સત્તાવાર આ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ કેડર એટલે કે વર્ગ 3 ની ભરતી માટેની આ જાહેરાત કરવામાં આવી છે. તદુપરાંત વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં પણ સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈ વાયરલેસ તથા ટેકનિકલ ઓપરેટરના પદ માટે પણ ભરતી જે છે તે કરવામાં આવશે. કુલ 200 જેટલી જગ્યાઓમાં સીધી ભરતી જે છે તે કરવામાં આવશે અને ખાસ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ છે તેમાં પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ તથા ગ્રેડ 1 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકના પદો માટે કુલ 20 જગ્યાઓ માટે ભરતી જે છે તે બહાર પાડવામાં આવી છે. વાયરલેસ વિભાગ માટે ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન, આઈટી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવા શાખાઓમાં એન્જિનિયરિંગની ડિગ્રી ફરજિયાત જે છે તે કરવામાં આવી છે. ઉપરાંત મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે ટેકનિકલ ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગની ડિગ્રી અથવા તો ડિપ્લોમા હોવું જરૂરી જે છે તે કરવામાં આવી છે. આ અરજી કરવાની છેલ્લી તારીખ છે 28 જાન્યુઆરી 2026. ખાસ કરીને ગુજરાત પોલીસમાં ટેકનિકલ પદો માટે પ્રથમ વખત સીધી ભરતી જે છે થતી હોવાથી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જે ગ્રેજ્યુએટ છે તેમના માટે આ સૌથી સુવર્ણ તક જે છે તે માનવામાં આવી રહી છે. જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો.